નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા દસ્તાવેજની જે દર વર્ષે રજૂ થાય છે અને આપણા સૌના જીવન પર તેની સીધી અસર પડે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતના કેન્દ્રીય બજેટ વિશે. પણ આ બજેટ આખરે છે શું અને એ આપણા માટે આટલું બધું મહત્વનું કેમ છે? ચાલો આજે આને એકદમ સરળ ભાષામાં સમજીએ. વિચારવા જેવો સવાલ છે ખરું ને? જેમ આપણે આપણા ઘરનો હિસાબ કિતાબ રાખીએ છીએ કે પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં વાપરવાના છે, બસ એ જ રીતે સરકાર પણ આખા દેશ માટે આવક અને ખર્ચની એક મોટી યોજના બનાવે છે. અને આ જ યોજના દેશને આગળ કઈ રીતે લઈ જવો તેનો પાયો નાખે છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ કેન્દ્રીય બજેટ એટલે કે યુનિયન બજેટ ખરેખર છે શું. જુઓ, આ ખાલી આંકડાઓનો ખેલ નથી, પણ દેશના ભવિષ્યનો એક આખો રોડમેપ છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો આ સરકારનું આખા વર્ષનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે. એમાં સરકાર જણાવે છે કે આવનારા વર્ષમાં એમની પાસે પૈસા ક્યાંથી આવશે અને એ પૈસાનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે. આને સમજવાનો સૌથી સહેલો રસ્તો છે આપણા ઘરના બજેટ સાથે સરખાવવાનો. જેમ આપણી આવક પગારમાંથી આવે છે અને આપણે એને બાળકોની ફી, ઘરનું ભાડું અને ખાવા પીવા જેવી બાબતો પર ખર્ચ કરીએ છીએ, એ જ રીતે દેશની આવક ટેક્સમાંથી આવે છે અને સરકાર એને આરોગ્ય, રસ્તા બનાવવા અને દેશની સુરક્ષા જેવા મોટા કામો પર ખર્ચે છે. છે ને એકદમ સિમ્પલ. સારું, તો હવે એ સવાલ થાય કે આટલો અગત્યનો દસ્તાવેજ દેશની સામે કોણ મૂકે છે? આની પણ એક આખી પ્રક્રિયા હોય છે. ચાલો એના પર એક નજર નાખીએ. જુઓ, આ પ્રક્રિયા એકદમ નક્કી હોય છે. સૌથી પહેલાં બજેટને દેશના રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. એ પછી દેશના નાણામંત્રી તેને સંસદમાં એટલે કે લોકસભામાં બધાની સામે રજૂ કરે છે. પણ તમે ક્યારે વિચાર્યું છે કે આ તારીખ 1 ફેબ્રુઆરી જ કેમ હોય છે? શું આ તારીખ પાછળ કોઈ ખાસ કારણ છે? હા, બિલકુલ, અને એનું કારણ પણ ખૂબ જ રસપ્રદ અને વ્યવહારુ છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ પહેલાં આવું નહોતું. 2017 સુધી બજેટ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે આવતું હતું, પણ પછી આ તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરી દેવામાં આવી. અને આ ફેરફાર અમસ્તો જ નથી થયો. તો કારણ એકદમ સિમ્પલ છે: સમય. જો બજેટ 1 ફેબ્રુઆરીએ આવી જાય તો સરકારને બધી યોજનાઓ પાસ કરાવવા અને પૈસાની ફાળવણી કરવા માટે લગભગ 2 મહિનાનો સમય મળે છે. જેથી જેવું 1 એપ્રિલે નવું નાણાકીય વર્ષ શરૂ થાય, બધા કામો તરત જ શરૂ થઈ શકે, કોઈ પણ જાતની વાર લગાડ્યા વગર. ચાલો હવે જરા બજેટની અંદર નજર કરીએ. એમાં મુખ્યત્વે 2 જ વસ્તુઓ હોય છે. એક, પૈસા ક્યાંથી આવશે, જેને આપણે આવક કહીએ છીએ, અને બીજું, પૈસા ક્યાં જશે, જેને આપણે ખર્ચ કહીએ છીએ. સરકારની કમાણીના મુખ્ય સ્ત્રોત કયા છે? તો એમાં આવે છે આપણો ઇન્કમ ટેક્સ, આપણે જે પણ વસ્તુઓ ખરીદીએ તેના પર લાગતો જીએસટી, વિદેશથી આવતા સામાન પર લાગતી કસ્ટમ ડ્યુટી અને સરકારી કંપનીઓ જે નફો કમાય છે એ બધું જ. આ બધા પૈસા દેશની તિજોરીમાં ભેગા થાય છે. અને આ ભેગા થયેલા પૈસા જાય છે ક્યાં? એ આપણા જ કામોમાં પાછા આવે છે. જેમ કે શિક્ષણ પાછળ, સારી હોસ્પિટલો બનાવવા માટે, દેશની સુરક્ષા માટે, ખેડૂતોને મદદ કરવા માટે અને નવા રસ્તાઓ અને રેલવે લાઇનો બનાવવા માટે. હવે આ ખર્ચને પણ 2 રીતે જોવામાં આવે છે. એક છે રેવન્યુ બજેટ એટલે કે રોજબરોજના ખર્ચા, જેમ કે સરકારી કર્મચારીઓનો પગાર, અને બીજો છે કેપિટલ બજેટ, જેનો અર્થ થાય છે ભવિષ્ય માટેનું રોકાણ, જેમ કે નવો ડેમ કે હાઇવે બનાવો જે લાંબા સમય સુધી દેશને ફાયદો કરાવે. આપણે આ બધું તો સમજ્યા, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ બજેટથી આપણને શું ફરક પડે છે? એક સામાન્ય નાગરિક માટે એનું શું મહત્વ છે? કારણ કે બજેટની અસર આપણા જીવનના દરેક પાસા પર પડે છે. એ નક્કી કરે છે કે દેશ કઈ દિશામાં જશે, નવી નોકરીઓનું સર્જન કેવી રીતે થશે, આપણી શાળાઓ અને હોસ્પિટલોની હાલત સુધરશે કે નહીં, અને વેપાર ઉદ્યોગને કેટલો ટેકો મળશે. એનાથી આપણને ટેક્સમાં રાહત પણ મળી શકે છે. એટલે ભલે કોઈ સ્ટુડન્ટ હોય, ખેડૂત હોય કે પછી કોઈ બિઝનેસ કરનાર વ્યક્તિ હોય, બજેટમાં લેવાયેલો દરેક નિર્ણય કોઈને કોઈ રીતે આપણા બધાના જીવનને સ્પર્શે છે. એટલે જ તો કહેવાય છે કે બજેટ માત્ર આવક ખર્ચનો હિસાબ નથી, પણ એ એક આખો નકશો છે જે બતાવે છે કે દેશ કેવી રીતે પ્રગતિ કરશે અને લોકોનું જીવન કેવી રીતે વધુ સારું બનશે. અને અંતે આ જ વાત આપણે યાદ રાખવાની છે કે જ્યારે દેશનું બજેટ મજબૂત હોય ત્યારે જ દેશનું અર્થતંત્ર મજબૂત બને છે, અને એક મજબૂત અર્થતંત્ર જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે. તો બજેટ વિશેની આ હતી થોડી સરળ માહિતી. આશા છે કે હવે જ્યારે પણ તમે બજેટ વિશે સાંભળશો ત્યારે તેને વધુ સારી રીતે સમજી શકશો. આભાર.